રક્ષાબંધનની વાત કરું તો હવે બહુ લાંબી ટૂંકી કાંઈ વાર છે નહીં રક્ષાબંધનની. એટલે આપણે પહોંચી ગયા હતા આપણા પાક્કા મિત્રને ત્યાં શિવા મેનમાં કપડાં જોવા માટે, કેમ કે એને કપડાની દુકાન છે. એટલે હું આવી ગયા અને સૌથી પહેલાં દુકાનમાં પહોંચીને આપણે એક મસ્ત નાનકડી સ્નેપ લઈ લીધી, કેમ કે કાચ જોવો ને સ્નેપ લેવો તો જરૂરી છે. આ બાજુ તો એને ઢગલા કરી દીધા પેન્ટના, એક પછી એક પેન્ટ બતાવવા જ માંડ્યો. એક જોવો ને બીજું પેન્ટ, બીજું જોવો ને ત્રીજું પેન્ટ, અને તમને તો આંખે નજરે ચડી જાય એટલા સારા સારા પેન્ટ, ટી શર્ટ, શર્ટ બધું જ હતું. આ બાજુ એને શર્ટ પેન્ટ બધું બતાવી દીધું. અને તમે આ બાજુ નજર કરો, એટલું જોરદાર આની પાસે કલેક્શન છે ને કે વાત જાઓ જો. ડોથા મોઢે ઢગલા મોઢે કલેક્શન છે આની પાસે. આ બાજુ મને ટપ્પો પડતો નહોતો એટલે મેં કીધું ભાઈ તું મને પહેરી પહેરીને બતાવ તો મને ટપ્પો પડે. એટલે એને વળી મને પહેરી પહેરીને બધા કપડાં બતાવ્યા. આ બાજુ એકથી એક જોરદાર કલેક્શન હતું, જોરદાર કપડાં હતા બધા. એણે મને ફોર્મલ અને જે પેન્ટ ટી શર્ટ જે હોય એ બધું જ બતાવી દીધું. મેં કીધું એક જોડીથી કાંઈ થશે ને, એટલે 4 જોડી મેં મારા ભાઈ માટે કપડાં લઈ લીધા. જો તમારે પણ આવું કલેક્શન લેવું હોય તો પહોંચી જજો શિવા મેનમાં. ડિસ્ક્રિપ્શનમાં હું એડ્રેસ આપી દઈશ.